બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી ઉરીના કેસો છૂટાછવાયા જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ધાનેરા તાલુકામાં ઉરીના કેસમાં ઉછાળો આવતા ગાંધીનગર આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે તાકીદની બેઠક યોજાઈ હતી। ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં કુલ 26 કેસ પોઝિટિવ આવ્યા, જેમાં પાલનપુરમાં 6, ધાનેરામાં 6, લાખણીમાં 4 અને થરાદમાં 4 કેસનો સમાવેશ થાય છે। સ્થિતિની ગંભીરતા જોતા આરોગ્ય કમિશનરે જિલ્લાના 14 તાલુકાના હેલ્થ ઓફિસરો સાથે મીટિંગ યોજીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પીએચઓને અને તમામ હેલ્થ વિભાગને અહીંયા હાજર રાખી અને એની આજે સમીક્ષા કરી છે। આપણો તાલુકો એ બોર્ડર ઉપરનો તાલુકો છે, એટલે રાજસ્થાનથી પણ ઘણા બધા પેશન્ટો અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં આવતા હોય છે અને એ ચિંતાના કારણે કરીને જ આજે ગુજરાત સરકારમાંથી હેલ્થ કમિશનર મેડમ અહીં આવી અને તાકીદે મિટિંગ કરી અને અમે પણ હાજર રહી 29નું આપણે બ્લડ સેમ્પલ લીધું અને 229માંથી ઓરીના કન્ફર્મ કેસ આખા જિલ્લામાં બરાબર 34 મળ્યા છે બરાબર, અને ધાનેરામાં 12 મળ્યા છે। એટલે ધાનેરામાં થોડા વધારે મળ્યા છે। તમે તો બધા જાણો છો કે આખા જિલ્લામાં 14 તાલુકા છે અને 14 તાલુકાના ટોટલ 34 કેસ, એ પૈકી ધાનેરામાં 12 મળેલા છે।